નમસ્કાર દર્શક મિત્રો, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તેને લઈને જે આજે વડોદરા શહેર પોલીસ છે તે અત્યારે ભાઈને રાખડી બાંધીને હેલ્મેટ વિતરણ છે તે કરવામાં આવી રહી છે। 15 સપ્ટેમ્બરથી જે વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટનું પહેરવું પડશે તમામ જે નગરજનો છે, વાહન ચાલકો છે તેઓએ। અને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વડોદરા શહેર પોલીસ છે, ટ્રાફિક પોલીસ, તેઓ આજે વાહન ચાલક, ટુ વ્હીલર ચાલકને જે ભાઈ બનાવીને જે રાખડી બાંધીને તેઓની સુરક્ષાને લઈને અત્યારે પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે। હેલ્મેટ વિતરણ છે તે અત્યારે કરવામાં આવશે ને જે સુરક્ષાને લઈને અત્યારે વડોદરા શહેર હેલ્મેટ આપી સુરક્ષા માટેનો ટ્રાફિક પોલીસ દ્વારા આ અનોખો કાર્યક્રમ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ભાઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે ભાઈને હેલ્મેટ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની સૂચના મુજબ જે આ કાર્યક્રમ છે તે વડોદરા શહેરના કાલાઘોડા સયાજીગંજ પાસે અત્યારે યોજવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા જે ભાઈઓ જે હેલ્મેટ નથી પહેરતા, જે વાહન ચાલકો જે હેલ્મેટ નહીં પહેરતા, તેઓને આ ટ્રાફિક પોલીસ જે બહેનો છે તે ભાઈને રાખડી બાંધીને જે આ અનોખો કાર્યક્રમ છે તે અત્યારે યોજવામાં આવી રહ્યો છે। વાહન ચાલકોને જે અકસ્માતમાં જે મોતને ભેટી રહ્યા છે આ સંખ્યા ઘટાડવા માટે જે આ નવતર પ્રયોગ વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે વાહન ચાલક, જે ટુ વ્હીલર વાહન ચાલક જે ભાઈઓ છે તેઓએ હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને હાથમાં રાખડી બાંધીને કુમકુમનો તિલક કરી આ ભાઈની સુરક્ષા માટે અને એક અવેરનેસ પણ ફેલાવવામાં આવી રહ્યું છે કે તમામ જે લોકો વાહન ચાલકો છે, જે ટુ વ્હીલર ચાલકો છે, તેઓ હેલ્મેટ ફરજિયાત પહેરે। માર્ગ સુરક્ષા ખૂબ જરૂરી છે, કેમ કે માર્ગ અકસ્માતના કારણે અનેક લોકોના ઘરના દીવા બુઝાયા છે। ત્યારે આ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। જે ટુ વ્હીલર વાહન ચાલકો જે હેલ્મેટ નથી પહેરતા તેમના માટે આ ખાસ કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે। જે વાહન ચાલકો છે, જે ટુ વ્હીલર ચાલકો છે, તેઓને હેલ્મેટ વિતરણ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પોલીસ જે ભાઈઓને હેલ્મેટ પહેરવા માટે આજે અપીલ છે તે કરી રહ્યા છે ને બહેનની જે આજે રક્ષાબંધનનો તહેવાર, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે, જેને લઈને આ કાર્યક્રમનું આયોજન વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સયાજીગંજ બાગ ના જે ગેટ છે તેની બહારના આપ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। જે વાહન ચાલકો, જે ટુ વ્હીલર વાહન ચાલકો છે, જેઓએ હેલ્મેટ નથી પહેર્યું, તેઓએ આ ટ્રાફિક પોલીસ જે બહેનો છે તેમના દ્વારા આ ભાઈને રાખડી બાંધી અને તેઓને અત્યારે અપીલ કરવામાં આવી રહી છે કે તમારી સુરક્ષા એ ખૂબ જરૂરી છે। માર્ગ અકસ્માતના કારણે અનેક લોકોના જીવ જતા હોય છે। ત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટુ વ્હીલર ચાલકોને જે રાખડી બાંધી મોં મીઠું કરાવીને તેઓ અપીલ છે તે કરી સાથે અપીલ કરી રહ્યા છે અને જે કે હેલ્મેટ હવે તેઓએ પહેરવું જ પડશે। અને મહત્વની વાત એ કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે આ એક મુહિમ ઉપાડી છે એટલે વડોદરા શહેર પોલીસની આ કામગીરી બિરદાવવા લાયક છે। કારણ કે જે રીતે 15મી સપ્ટેમ્બરથી જે હેલ્મેટ છે તે ફરજિયાત છે, તેને લઈને આજે કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો છે। અને ચોક્કસ રક્ષાબંધનના દિવસે હાલ જે રીતના અહીંયા આપણે ટુ વ્હીલર ચાલકો છે આપણે તેમની સાથે વાત કરીશું અને જે રીતના હાલ જે અહીંયા બહેનોએ જે ભાઈને રાખડી બાંધી હતી આપણે તેમની સાથે વાત કરીશું। જી, શું કહેશો કે આજે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બહેનો છે તેની પણ અત્યારે હેલ્મેટ છે તે વિતરણ કરવામાં આવ્યું છે। બેન, શું કહેશો આજે હા હેલ્મેટ પહેરવાથી જી પણ હેલ્મેટ પહેરવું તો જરૂરી છે ને? એ રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા તમામ જે વાહન ચાલકો છે આપણે તેમની સાથે વાત કરી। શું કહેશો કે આજે ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, તમારી જે સુરક્ષાને લઈને એક અપીલ છે તે કરવામાં આવી, હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી? ये अच्छा प्रोग्राम कंडक्ट किया है। आज मैं हेलमेट भूल गया था, ठीक है, तो उसके वजह से आज बहन ने राखी बांधी है। और सेफ्टी का इम्पोर्टेंस जो है
वो उन्होंने बताया घर पे भी लोग फैमिली अपना राह देख रही है, तो हेलमेट ये नेसेसरी है। इंसिडेंट बोल के नहीं हो सकता है, इंसिडेंट सबके लिए है, तो हेलमेट इम्पोर्टेंट है और डेली पहनना चाहिए। लोगों को क्या मैसेज देना चाहोगे जो हेलमेट नहीं पहने? हेलमेट पहनना चाहिए, क्योंकि इंसिडेंट जो है बोल के नहीं होता है। अगर कुछ अनफॉर्चुनेटली हो गया तो सबको लॉस होता है, फैमिली लॉस है, खुद का भी लॉस है। જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અત્યારે જે ભાઈઓ છે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને જેઓ હેલ્મેટ નથી પહેર્યું તેઓને આજે ટ્રાફિક પોલીસ દ્વારા જે અનોખો કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે અને જે હેલ્મેટ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા તમામ જે વાહન ચાલકો છે તેઓને આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ મુહિમ ઉપાડવામાં આવી રહી છે અને તેને લઈને જ આજે રક્ષાબંધનના હાલ આપણી સાથે એક કમિશનર સાહેબ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। જી સાહેબ સબ એક સાથ में सब लाइव चल रहा है सर। जी सर, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, સાથે જ આ એક મુહિમ ઉપાડી છે, લોકો આપના નિર્ણયને પણ આવકારી રહ્યા છે। સાહેબ શું કહેશું આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનું કમિટમેન્ટ દોહરાવવામાં આવે છે, આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે। તમે જોયું કે મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો અને અહીંયાથી ગુજરતા તમામ પ્રકારના જે મોટરસાઇકલ યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ અને આના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરીશું। તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય, પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં, માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા મળશે। તો આપણે દરેકને અપીલ કરવા માગું છું કે 15 સપ્ટેમ્બર 2025 સુધી જેમના પાસે આ જે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે, જેમને પાસે નથી હેલ્મેટ ખરીદે, પોતે પહેરે, પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે, પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ, તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખો। તો એક અભિયાનના રૂપે શહેરમાં જ્યારે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે। આજે આપણા જે રક્ષાબંધનનું ઉજવણી છે આ સુરક્ષાબંધન પણ થાય, પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સંબંધ વધુ સુદૃઢ થાય, એક સાથે મળીને આપણે એકબીજાના સુરક્ષા માટે મહેનતથી આગળ વધીએ। વડોદરા શહેરના જે સંસ્કાર નગરી તરીકેના જે ઇમેજ છે સુરક્ષિત નગરી પણ બનાવીએ એવો આપણા આગ્રહ છે। દર્શક મિત્રો, આ હતા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ અને તેઓ દ્વારા ખૂબ સારી વાત કહેવામાં આવી છે કે જે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે અને જે રીતના આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે જેઓએ હેલ્મેટ નથી પહેર્યો તેઓને રોકીને જે આ ટ્રાફિક પોલીસ જે મહિલાઓ છે તેઓ આ તમામ જે ભાઈઓ જે અહીંયા આ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓને રાખડી બાંધીને હેલ્મેટ ગિફ્ટ છે તે કરી રહ્યા છે અને ભાઈ પાસે પણ જે તેઓ એક આશા છે તે કરી રહ્યા છે કે આ તમામ જે હેલ્મેટ પહેરે, કેમ કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। આપણે જેને જશે કે માર્ગ અકસ્માતના કારણે અનેક લોકોના જીવ ગયા છે, ત્યારે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા જે હાલ પોલીસ કમિશનર સાહેબ જાતે આ હેલ્મેટ છે તે વાહન ચાલકને પહેરાવી રહ્યા છે અને એક સંદેશ છે તે પાઠવી રહ્યા છે કે તમામે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, જરૂરી છે, કેમ કે માર્ગ અકસ્માતની જે ઘટના ઘટાડવા માટે આ જે અકસ્માત ઘટાડવા ખૂબ
હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. અત્યારે જે રીતના પોલીસ કમિશનર સાહેબ છે તે જાતે જ વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકોને અત્યારે સમજાવી રહ્યા છે હેલ્મેટ પહેરવું અને પોતાનું ને પોતાના પરિવારને સુરક્ષાની જવાબદારી આજે બહાર નીકળી રહેલા જે તમામ વાહન ચાલકો છે તેમના માથે હોય છે. ત્યારે હેલ્મેટ પહેરીને તેઓ પોતાનો જીવ પણ બચાવી શકે છે અને જે પરિવારમાં જે આર્થિક ખોટ પડતી હોય છે તેનાથી પણ ક્યાંક રક્ષણ છે તે મેળવી શકાય છે. વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે જે ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા જે અનોખો કાર્યક્રમ છે તે આયોજન કરવામાં આવ્યું છે. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને જે સુરક્ષા બંધન આ બને તે માટેના પ્રયાસ છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાલાઘોડા સર્કલ પાસે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે જેઓએ હેલ્મેટ નથી પહેર્યો તેઓને આજે ટ્રાફિક પોલીસ બહેનો દ્વારા તેઓના હાથે રાખડી બાંધીને એક વચન લઈ રહ્યા છે અને તમામને અપીલ પણ કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે અને તમામ જે વડોદરા વાસીઓને પણ અવેરનેસ આ કાર્યક્રમ થકી મેસેજ છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે કે જે હેલ્મેટ ખૂબ જરૂરી છે અને હેલ્મેટ જો પહેરશો તો આપની અને આપના પરિવારની પણ સુરક્ષા વધી શકે છે. જે રીતના વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ અનોખો કાર્યક્રમ છે તે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે યોજવામાં આવ્યો. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.